નમસ્કાર દર્શક મિત્રો, જીપીકે ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। તાજેતરમાં ન્યૂ સનરાઈઝ શાળાના વડોદરા પ્રવાસમાં જનાર વિદ્યાર્થીઓ તળાવમાં ડૂબી જનાર ભૂલકાઓને ડભોઈ શહેર ખાતે આવેલ સાહે મીરા ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્ટાફ તેમજ ટ્રસ્ટી મંડળ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। તમામ મૃતકો માટે દુઆ ગુજારવામાં આવી હતી। ડભોઈ શહેર ખાતે આવેલ સાહે મીરા ઇન્ટરનેશનલ સ્કૂલના પ્લે સેન્ટરથી જુનિયર કેજીના વિદ્યાર્થીઓ અને ટ્રસ્ટી મંડળ ડાયરેક્ટર જુનેદભાઈ તથા પ્રિન્સિપાલ નીલોફરબેન, શિક્ષિકા નસીબાબેન, આલિમા કુલસુબેન સહિત સવારે પ્રાર્થનાની સાથે ન્યૂ સનરાઈઝ શાળાના પ્રવાસમાં જનાર વિદ્યાર્થીઓ હરણી તળાવમાં બોટ ઊંધી વળી જતા 12 બાળકો 2 શિક્ષિકા બહેનો ડૂબી જતા મોતને ભેટ્યા છે। આ ગોઝારી દુર્ઘટના અંગે મૌન પાળીને તમામ માટે દુઆઓ ગુજારવામાં આવી હતી અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને મૃતકોના વાલીઓને દુઃખ સહન કરવાની ખુદા શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। રિપોર્ટર અફઝલ રજા ખત્રી, જીપીકે ન્યૂઝ। જીપીકે ન્યૂઝના સમાચાર જોવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં। આજ રોજ શાહે મીરા ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા જે પરમ દિવસે વડોદરામાં ઘટના બની, સ્કૂલના બાળકો ડૂબી ગયા, એના માટે આજે એમના બધા માટે શ્રદ્ધાંજલિ તથા દુઆ કરવા માટે અમે ભેગા થયા છે। અને શાહે મીરા ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આજ રોજ જે બાળકો શહીદ થઈ ગયા એમના માટે દુઆ કરવામાં આવી છે। અને જે ટીચર શહીદ 12 બાળકો અને જે 2 ટીચર શહીદ થઈ ગયા એમના માટે ખાસ દુઆ કરવામાં આવી છે કે અલ્લાહ તબારક વ તાલા બધાની હિફાજત કરે અને જે બાળકો શહીદ થઈ ગયા છે અલ્લાહ તબારક વ તાલા એમને ખૂબ ખૂબ જન્નતમાં અલ્લાહથી આલા મકામ અતા ફરમાવે। અને અલ્લાહ તબારક વ તાલાની બારગાહમાં દુઆ છે કે તમામ બાળકોની અલ્લાહ તબારક વ તાલા હિફાજત કરે। અને જે 2 ટીચર શહીદ થઈ ગયા છે અલ્લાહની બારગાહમાં દુઆ છે કે ટીચરોને પણ અલ્લાહ તબારક વ તાલા આલા મકામ અતા કરે અને ટીચરોને તમામ દુનિયાના ટીચરોની હિફાજત કરે।